હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.1ની શરૂઆત કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે સ્વાધ્યાય 1.1માં દાખલા નંબર 1 શીખીશું. તો સૌપ્રથમ જો તમને અહીંયા દાખલા નંબર 1ની રકમ આપેલી છે કે આપેલ સંખ્યા રેખા પર કોઈ એક દિવસના જુદા જુદા સ્થળોના તાપમાન ડિગ્રી સેલ્સિયસ વડે દર્શાવે છે. તો જો અહીંયા તમને એક સંખ્યા રેખા આપી છે. હવે સંખ્યા રેખા ઉપર કોઈ એક દિવસ દરમિયાન જુદા જુદા સ્થળોના તાપમાન દર્શાવેલા છે. એટલે કે જો પહેલું એક સ્થળ છે લાહોલ સ્પીતિ, તો એનું તાપમાન કેટલું હશે તો તમારે જોવું હોય તો જો 0 છે તો 0ની ડાબી બાજુ જે માઇનસ આવે તો જો -1, -2, -3, -4, -5, -6, -7, -8. તો લાહોલ સ્પીતિનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? કારણ કે જો હવે તાપમાન છે હંમેશા ડિગ્રી સેલ્સિયસમાં મપાય. એટલે લાહોલ સ્પીતિનું તાપમાન થશે કેટલું થશે તો કે ભાઈ -8 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે શ્રીનગરનું તાપમાન કેટલું થશે તો કે ભાઈ 0, -1, -2. તો શ્રીનગરનું તાપમાન કેટલું થયું? -2 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે શિમલાનું તાપમાન તો કે જો શિમલાના તાપમાનમાં તો અહીંયા બેઠું આપેલું જ છે 5 ડિગ્રી સેલ્સિયસ. પછી ઉટીનું તાપમાન તો કે જો 10 પછી અહીંયા 11, 12, 13, 14. તો ઉટીનું તાપમાન કેટલું થશે તો કે ભાઈ 14 ડિગ્રી સેલ્સિયસ. એવી રીતે બેંગ્લોરનું તાપમાન તો કે ભાઈ 20, 21, 22. તો બેંગ્લોરનું તાપમાન કેટલું થશે 22 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, તો હવે આની ઉપરથી આપણે પ્રશ્નના જવાબ જોવાના છે. તો તમને પહેલું શોધવાનું કીધું છે કે જો એ કરીને તમને પ્રશ્ન આપ્યો છે કે આ સંખ્યા રેખાને જુઓ અને તેના પર દર્શાવેલા સ્થળોના તાપમાન લખો. ઓકે, તો અલગ અલગ સ્થળોના અલગ અલગ તાપમાન છે આપણે જોયું. તો જોઈએ કે કયા સ્થળનું તાપમાન કેટલું છે. તો હવે આપણે અહીંયા લખવાનું છે. તો પહેલું આપણે લખશું. તો એની માટે આપણે ટેબલ બનાવી દઈએ કે ભાઈ અહીંયા આપણે ઉપર લખશું સ્થળ અને નીચે લખીએનું તાપમાન. તો પહેલું સ્થળ કયું છે તો કે ભાઈ લાહોલ સ્પીતિ. લાહોલ સ્પીતિ. તો તેનું તાપમાન કેટલું જોયું આપણે તો કે -8 ડિગ્રી સેલ્સિયસ. પછી બીજું શ્રીનગર. શ્રીનગરનું તાપમાન કેટલું -2 ડિગ્રી સેલ્સિયસ. પછી કોણ આવે શિમલા. તો શિમલાનું તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ. પછી કોણ આવશે ઉટી. તો ઉટીનું તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ. અને કોણ આવશે પછી બેંગ્લોર એટલે કે બેંગલુરુ. તો બેંગલુરુનું તાપમાન આવશે 22 ડિગ્રી સેલ્સિયસ. તો જો પ્રશ્નનો જવાબ તમને મળી ગયો કે સ્થળોના તાપમાન લખવાના છે. તો આપણે લખી દીધા સ્થળોના તાપમાન. તો આ રીતે ટેબલ વાઇઝ તમે દોરો તો તમને એક જ વારમાં 5 સ્થળોના તાપમાન મળી જશે. તો ચાલો હવે એનો બીજો સવાલ જોઈએ. તો બીજો સવાલ કયો છે તો કે જો ઉપર આપેલા સ્થળોના તાપમાનમાં સૌથી ગરમ અને સૌથી ઠંડા સ્થળોના તાપમાનમાં શું તફાવત છે? રકમમાં ખબર પડી. રકમમાં એવું કહે છે કે આપણે સૌથી ગરમ સ્થળ અને સૌથી ઠંડા સ્થળના તાપમાનનો તફાવત ગોતવાનો છે. તો હવે આમાં તમે સંખ્યા રેખામાં જુઓ સૌથી ગરમ સ્થળ કયું હશે એટલે કે સૌથી વધારે તાપમાન કયા સ્થળનું છે? તો આપણને ખબર છે સૌથી મોટી સંખ્યા રેખામાં કઈ બાજુ હોય ડાબી કે જમણી? તો તમે કહેશો જમણી બાજુ. તો સૌથી જમણી બાજુમાં સૌથી દૂર કયું તાપમાન આવેલું છે તો કે ભાઈ બેંગ્લોરનું. કેટલું છે 22. તો આપણે પહેલા લખીએ સૌથી ગરમ સ્થળનું તાપમાન
કેટલું છે તો કે 22 ડિગ્રી સેલ્સિયસ. અને સૌથી ઠંડા સ્થળનું તાપમાન એટલે કે જુઓ તો ડાબી બાજુ સૌથી છેલ્લે કોણ છે તો કે ભાઈ લાહોલ સ્પીતિ. તેનું તાપમાન કેટલું છે -8 ડિગ્રી સેલ્સિયસ. તો આપણે લખીએ સૌથી ઠંડા સ્થળનું તાપમાન. તો ભાઈ કેટલું છે તો કે ભાઈ -8 ડિગ્રી સેલ્સિયસ. તો આમાં ખબર પડશે. પરંતુ આપણો જવાબ અહીંયા પૂરો થતો નથી. હજી આપણે આ ગરમ અને ઠંડા સ્થળના તાપમાનનો તફાવત શોધવાનો છે. તો હવે તફાવત શોધવામાં સૌથી મોટી સંખ્યામાંથી સૌથી નાની સંખ્યા બાદ કરવી પડે. એટલે કે સૌથી મોટી સંખ્યા કોણ છે તો કે ભાઈ 22 ડિગ્રી. અને એમાંથી નાની સંખ્યા એટલે કે ઠંડુ તાપમાન કયું છે તો કે ભાઈ -8 ડિગ્રી. તો ભાઈ 22 માંથી તમારે -8 બાદ કરવા પડે એટલે તમને તફાવત મળે. તો આપણે લખીએ અહીંયા તેથી તાપમાનનો તફાવત એટલે કે 22 ડિગ્રી સેલ્સિયસ માઇનસ, હવે સૌથી નાની નંબર એટલે કે ઠંડુ તાપમાન કોણ છે તો કે -8. તો અહીંયા લખવાનું -8 ડિગ્રી સેલ્સિયસ. ઓકે. તો જો હવે તમે ધોરણ 6 માં શીખી ગયા માઇનસ માઇનસ તો શું થાય પ્લસ. તો અહીંયા નીચે હવે શું લખાશે 22 ડિગ્રી માઇનસ માઇનસ પ્લસ 8 ડિગ્રી સેલ્સિયસ. તો હવે શું થશે તો કે 22 પ્લસ 8 કેટલા થાય 30. કેટલા થાય 30. તો કે ભાઈ 30 ડિગ્રી સેલ્સિયસ. તો કે આવી રીતે ગરમ અને ઠંડા સ્થળના તાપમાનમાં 30 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળે છે. તો બાળકો ખબર પડશે આમાં. તો હવે આપણે આગળનો એમાં પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન એવું કહે છે કે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનમાં શું તફાવત છે. તો એની પહેલા આપણે જોવું પડશે કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું છે. તો આપણે લખીએ કે લાહોલ સ્પીતિનું તાપમાન કેટલું હતું તો તમે કહેશો -8 ડિગ્રી સેલ્સિયસ. અને શ્રીનગરનું તાપમાન તો કેટલું હતું શ્રીનગરનું તાપમાન તો શ્રીનગરનું તાપમાન કેટલું હતું તો કે ભાઈ -2 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આપણે લાહોલ સ્પીતિ અને શ્રીનગરના તાપમાનનો તફાવત શોધવાનો છે. તો તફાવત શોધવામાં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવી પડે. તો -8 અને -2 માં મોટું કોણ કહેવાય તો -2 મોટા કહેવાય. એટલે તમારે -2 માંથી -8 ને બાદ કરવા પડે તો તમને તફાવત મળશે. તો આપણે લખીએ તેથી તફાવત બરાબર -2 ડિગ્રી સેલ્સિયસ -8 ડિગ્રી સેલ્સિયસ. તો ફરી વાર -2 ડિગ્રી સેલ્સિયસ માઇનસ માઇનસ પ્લસ 8 ડિગ્રી સેલ્સિયસ. તો હવે જો એક માઇનસ છે એક પ્લસ છે એટલે તમારે 2 અને 8 ની બાદબાકી કરવાની અને જે મોટો આંક છે તેની નિશાની જવાબમાં મૂકવાની. તો 2 અને 8 ની બાદબાકી એટલે કે 8 - 2 કેટલા આવે તો કે ભાઈ 6. અને 2 અને 8 માં મોટું કોણ હતું તો કે ભાઈ 8. તો 8 ની નિશાની એટલે પ્લસ. તો કે ભાઈ 6 ડિગ્રી સેલ્સિયસ. તો આમાં ખબર પડશે. હા તો બાળકો હવે આપણે એનો આગળનો સવાલ જોઈએ. હવે એમાં આપણને આપ્યું છે કે શું આપણે કહી શકીએ કે શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન. સંયુક્ત તાપમાનનો અર્થ એવો થાય કે તમારે શ્રીનગર અને શિમલાના તાપમાનનો સરવાળો કરવો પડે એટલે એ બને સંયુક્ત તાપમાન. તો કે ભાઈ સંયુક્ત તાપમાન
શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? એટલે કે આ બંનેના તાપમાનનો સરવાળો એ શિમલાના તાપમાન કરતાં ઓછો છે એ આપણે જોવાનું છે. અને શું તે શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે? એટલે કે આ બંનેનું સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો તે આપણે ચેક કરવાનું છે. તો આપણે જોઈએ કે શ્રીનગરનું તાપમાન કેટલું હતું. તો કે ભાઈ શ્રીનગરનું તાપમાન બરાબર શ્રીનગરનું તાપમાન કેટલું હતું? તો કે ભાઈ -2 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, એવી રીતે શિમલાનું તાપમાન કેટલું હતું? તો કે ભાઈ શિમલાનું તાપમાન બરાબર 5 ડિગ્રી સેલ્સિયસ. તો હવે પહેલા આ બંનેના તાપમાનનો સરવાળો કરીએ એટલે કે મળશે આપણને સંયુક્ત તાપમાન. એટલે કે સંયુક્ત તાપમાન તો કે ભાઈ -2 + 5 કરવાના છે, પરંતુ એની પહેલા તમારે 5 અને 2 ની બાદબાકી કરવી પડશે, કારણ કે નિયમ શું છે? માઇનસ પ્લસ માઇનસ, એટલે કે તમારે પહેલા બાદબાકી કરવી પડશે. એટલે મોટામાંથી નાનું બાદ કરો તો કે ભાઈ 5 - 2 કેટલા આવશે? 3. ચલો, સરસ, આવડી ગયું. હવે બંનેમાંથી મોટું કોણ? તો કે ભાઈ -2 ને 5 માં મોટું કોણ? તો કે ભાઈ 5. અને 5 કેવા છે? તો કે ભાઈ ધન. તો અહીંયા જવાબ કેવો આવશે? અહીંયા +3 ડિગ્રી સેલ્સિયસ. તો આમાં ખબર પડશે બાળકો કે જ્યારે એક ઋણ હોય અને એક ધન હોય ત્યારે સૌપ્રથમ તમારે 2 આંકડાઓની બાદબાકી કરવી અને પછી તમારે જે જવાબ આવે એમાં મોટા આંકડાની નિશાની મૂકવી. તો આ રીતે તમને જવાબ મળશે. તો જો સંયુક્ત તાપમાન કેટલું આવ્યું? તો કે ભાઈ +3 ડિગ્રી સેલ્સિયસ. તો હવે આ સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે. તો જો તો શિમલાનું તાપમાન કેટલું છે? 5 ડિગ્રી સેલ્સિયસ. તો આ તાપમાન સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે? તો કે ભાઈ હા. તો આપણો જવાબ મળશે અહીંયા કે ભાઈ શું શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં પણ ઓછું છે? તો જવાબ શું મળ્યો આપણને? તો કે ભાઈ હા, સંયુક્ત તાપમાન શિમલાના તાપમાન કરતાં ઓછું છે. તેથી આપણે લખીએ તેથી કે હા, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શિમલાના તાપમાન કરતાં ઓછું છે. ચલો, આમાં ખબર પડશે. હવે આપણે બીજું જોઈએ કે આપણે બીજું શું ચેક કરવાનું છે. તો હવે આપણે જોઈએ કે શું સંયુક્ત તાપમાન શ્રીનગરના તાપમાન કરતાં પણ ઓછું છે. તો ચાલો મને કહો તો સંયુક્ત તાપમાન આપણું છે +3 ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગરનું તાપમાન છે -2 ડિગ્રી સેલ્સિયસ. તો સંયુક્ત તાપમાન એટલે કે 3 ડિગ્રી સેલ્સિયસ એ -2 કરતાં નાના કહેવાય કે મોટા કહેવાય? તો કે ભાઈ મોટા કહેવાય. તો સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું કહેવાય? તો કે ભાઈ ના કહેવાય. તો અહીંયા જવાબમાં આપણે હવે શું લખશું? તો આપણો જવાબ મળી ગયો, તેથી અહીંયા લખશું કે ના, શ્રીનગર અને શિમલાનું સંયુક્ત તાપમાન એ શ્રીનગરના તાપમાન કરતાં ઓછું નથી. તો બાળકો, આ આપણો પ્રશ્ન નંબર 1 અહીંયા પૂરો થાય છે. તો આજના વિડીયોમાં બસ આટલું રાખીએ. બાકીના દાખલા આપણે પછીના વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મળીએ નેક્સ્ટ ટાઈમ.